આઈએસ બનવા આવેલા 20 વર્ષના યુવકે પોતાને યુવતી સાબિત કરવા માટે પોતાનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યો. કહ્યું કે કોઈ નથી માનતું કે હું છોકરી છું. આ શબ્દો છે એ યુવા વિદ્યાર્થીના, જેણે પોતાને છોકરી સાબિત કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. આ ઘટના છે પ્રયાગરાજની, જ્યાં યુપીએસસીનો વિદ્યાર્થી છેલ્લા ઘણા વર્ષોથી એવું અનુભવી રહ્યો હતો કે ભલે તે શરીરથી છોકરો હોય પરંતુ અંદરથી તે છોકરી છે. પોતાના પરિવારનો એકમાત્ર પુત્ર હોવાને કારણે તે ક્યારેય આ વાત કોઈને કહી ન શક્યો અને અંદર જ અંદર ગુંગળાતો રહ્યો. પોતાની ઓળખને બદલવાની બેચેનીમાં તેણે યુટ્યુબ પર જેન્ડર ચેન્જના વિડીયો જોવાનું પણ શરૂ કરી દીધું. વિડીયો જોઈને તેણે કટરા વિસ્તારમાં એક ડોક્ટરની સલાહ લીધી અને મેડિકલ સ્ટોરમાંથી એનેસ્થેશિયાનું ઇન્જેક્શન અને સર્જિકલ બ્લેડ ખરીદી લાવ્યો અને ત્યારબાદ તેણે પોતાના રૂમમાં જ ઇન્જેક્શન લગાવીને પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. જ્યારે એનેસ્થેશિયાની અસર ઓછી થઈ ત્યારે તે અસહ્ય પીડાથી તરફડી ઉઠ્યો અને આશરે 1 કલાક સુધી તેના શરીરમાંથી લોહી વહેતું રહ્યું. બાદમાં મકાન માલિકની મદદથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોના મતે આ વિદ્યાર્થી એક ગંભીર માનસિક સ્થિતિ જેન્ડર ડિસ્ફોરિયાથી પીડાઈ રહ્યો છે અને ડોક્ટરોએ જણાવ્યું કે જો તેને સમયસર હોસ્પિટલમાં લાવવામાં ન આવ્યો હોત તો તેનો જીવ પણ જઈ શક્યો હોત.